ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. હું આવ્યો તો કોઈ માણસ નહોતો, ને પોકાર્યો તો કોઈ ઉત્તર આપનાર નહોતો. એનું કારણ શું? શું મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે તે તમને છોડાવી શકે નહીં, અને તમને બચાવવાને મારામાં કંઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું. પાણીની અછતને લીધે તેઓના માછલા ગંધાઈ ઉઠે છે ને તરસે મરી જાય છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 50મો અધ્યાય અને તેની બીજી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ધન્ય નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ હું આ રહ્યો, પ્રભુ હું આ રહ્યો. આપ ફક્ત થોડા સમયનો ઉભરો અને પછી જેમ ઉકળતું પાણી ક્ષણમાં સમી જાય એમ એ ઉભરો બેસી જાય. સત્ય અને વાસ્તવિકતામાં આસમાન જમીનનો ફરક છે. જો કે કદાચ 100માંથી 1-2 અપવાદ બાદ કરતાં તમામ કેસમાં આવું જ બનતું હોય છે. અને એટલા માટે આજે પણ પ્રભુ પવિત્ર આત્માદેવની ફરિયાદ છે કે હું આવ્યો તો કોઈ માણસ નહોતું, મેં પોકાર્યું તો કોઈ ઉત્તર આપનાર નહોતો. પવિત્ર આત્મા વારંવાર આપણી પાસે આવીને આપણને જગાડવાની, ઢંઢોળવાની, સમજાવવાની, બતાવવાની, બચાવવાની પુષ્કળ કોશિશ કરી. એ તક તમને, મને, આપણને બધાને આપે છે. પણ આપણી એ જ છેતરામણું, ઠગાઈવાળું, ઢોંગી જીવન કહેવાતું આત્મિક જીવન એ જીવવા આપણે ટેવાઈ ગયા છે. હું અંદરથી કંઈક જુદો છું અને બહાર કંઈક જુદું બતાવી રહ્યો છું. અને માટે ઈશ્વરને જગતભરમાં આટલા બધા માણસો હોવા છતાં એમની અપેક્ષા અનુસારનું એક પણ માણસ મળતું નથી. એક પણ માણસ મળતું નથી. ઈશ્વરની વાણી સાંભળનારને ઈશ્વરની વાણી આપણને સંભળાતી નથી, અને સંભળાય તો એ આપણે આંખ આડા કાન કરી અનસુની કરી દઈએ છીએ, અને અનસુની કરી તેમને પ્રત્યુત્તર આપતા નથી. એનું કારણ શું? એનું કારણ એ નથી કે ઈશ્વરનો હાથ ટૂંકો થઈ ગયો છે કે તેઓ આપણને છોડાવી શકે નહીં. ના, એવું નથી. કે આપણને બચાવવાને તેમનામાં શક્તિ નથી, એવું પણ નથી. એવું હરગીજ નથી. બલકે એવું વિચારવું અને એવું સમજી લેવું એ પણ આપણી મૂર્ખતા છે. પણ એનું પાછળનું કારણ મારા, તમારા, આપણા પાપ, ગુના, જઘન્ય, હીન, મલિન એવા દુષ્કૃત્યો છે, જેમણે તેમની અને આપણી વચ્ચે જે આડી ભીત જે છે, ખાઈ છે, અંતરાય જે છે એ ઊભી કરી છે. બાકી ઈશ્વર ક્ષણમાં સમુદ્રને સૂકવી, નદીઓને રણમાં ફેરવી નાખી શકે છે. અને લખ્યું છે પ્રમાણે, જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું. પાણીની અછતને લીધે તેઓમાંના માછલા ગંધાઈ ઉઠે છે ને તરસે મરી જાય છે. આ બધી પ્રતિકાત્મક, રહસ્યમય, માર્મિક બાબતો છે, અને એને સમજવી પડે. અને એ દેવના આત્મા સિવાય, દેવના આત્મા વિના શક્ય જ નથી. બધું નથી લખી શકતો. ટૂંકમાં કહેવા માટે પ્રયાસ કરું તો આ સમુદ્ર એ જૈન સૈલાબ છે. જગત, વિશ્વ, ભવસાગર, સંસાર સાગર, માનવ મહેરામણ, અને નદીઓને પણ એ જ દિશામાં આપણે સમજી શકીએ. હવે એને સૂકવી નાખવાની વાત, રણમાં ફેરવવાની વાત, પાણીની અછતની વાત, માછલા ગંધાઈ ઉઠે, તરસે મરે, મેં કહ્યું પ્રમાણે બધું માર્મિક છે, રહસ્યમય છે. જીવનનું જળ નથી, આત્મિક તરસ છીપાતી નથી, આત્મિક ખોરાક મળતો નથી. કારણ જેમને એ જવાબદારી સોંપી છે, જેમણે એ જવાબદારી સ્વીકારી છે,
તેવા આપણે, હું અને તમે, આપણે એ ફરજ, એ કર્તવ્ય, એ જવાબદારી ચૂક્યા છે. એ તક નહીં પણ અનેક તકો, હજારો તકો આપણે વેડફી નાખી છે ને પ્રભુ હજુ એ તક આપણને આપી રહ્યા છે. સમજો, વિચારો, સમજીએ અને વિચારીએ અને એ કામ આપણે કરીએ. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.